તો ફાઇનલ ગાઈસ આપણે રણોજાથી સુંધાજી તરફ આવી ગયા છીએ અને વચ્ચે ટ્રેન ફાટક બંધ છે. ટ્રેન આવે એટલે ટ્રાફિક બહુ થઈ ગયું છે અને આપણે ગાડી સાઈડમાં કરી નાખી છે. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને એક સારી કોમેન્ટ કરી નાખો. અમને થોડો સપોર્ટ કરો અમારી બ્લોગ ચેનલને. જય માતાજી. તમે જોઈએ ટ્રેન આવી ગઈ છે. ટ્રેન કઈ છે? પેસેન્જરવાળી? હા તો માલ સામાનની ગાડી છે. આ દેશથી પેલા દેશ માલ સામાન જાય આ ટ્રેનમાં. સુંધાજી બહુ નજીક છે. આપણે હવે પાછો બ્લોગ પણ ચાલુ છે બીજો, તમે જોઈ શકો છો. તો ફાઇનલ ગાઈસ આપણે હવે સુંધાજીમાં પ્રવેશ કરી લીધો છે. તમે જોઈ શકો છો આગળ દેખાય છે સુંધાજીનો પર્વત છે. અને આપણે ગાડીમાં મેપ સર્ચ માર્યો કારણ કે સુંધાજી આપણે જોયું હતું પણ આપણે પહેલાંના બહુ દૂરથી આવ્યા હતા એટલે રસ્તો ભૂલી ના જવાય એટલા માટે આપણે મેપ સર્ચ કર્યો હતો. તો ફાઇનલ ગાઈસ આપણે સુંધાજીમાં આવી ગયા છે અને રાત પડી ગઈ છે આવતા કારણ કે અમે થોડું નીચે ખાવા રહ્યા હતા. જમીને આવ્યા હા ઉપર. હવે ઉપર ચડવાનું હોય ચામુંડામાના દર્શન કરવા માટે. આ મેન ગેટ છે. આ બહારનું ગાર્ડન છે. જો ખાલી બ્લોગ ચાલુ છે, અમારા વિડીયો શૂટિંગ ચાલુ છે. અને આ છે જય અને પેલા છે પંકજજી અને આગળ જાય છે જીવન મામા. તમે જોઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા જ નહીં. અને જો ખાલી ટ્રાફિક તો જો વસ્તી રાતની પણ એટલી આવે છે. હવે આપણે છે ને રાત પડી જશે એટલે ઉપર ઢગલા ઉપર ચડવાનો મળતો નહીં આવે કારણ કે આટલી રાતમાં ચડવાની મનાઈ છે અને બંધ હશે લગભગ સુધી. તો ચલો જેથી આ ચેકિન પણ ચાલુ છે કારણ કે ગુટકા મસાલા ના લઈ જાય તો આપણે ચેકિન કરાવીને ઉપર આવી જઈએ છીએ. પેલો પકડી જય મારી માં ચામુંડા. આપણે નીકળી જઈએ છીએ ઉપર તરફ. આપણે ચડતા બહુ જોર આવે, જોર તો નહીં આવતું પણ રાત થઈ ગઈ એટલે બહુ લેટ થઈ જશે એટલા માટે આપણે લિફ્ટની વ્યવસ્થા કરી નહીં છે. આપણે લિફ્ટમાં બેસવાના છીએ. અમારે ટીટુ ગયા ને ટીટુ ખુશી ગયા ને હેલિકોપ્ટરમાં બેઠા. બહુ મોટી લાઈન હતી એટલે આપણને હું તેડી તો સાયલ નહીં એટલે કે તું બધા આગળ બેસી જા. હું આગળ બેઠો ખુશીમાં. તો ફાઇનલી આપણો નંબર આવવા થયો છે. તમે જોઈ શકો છો. કહે છે કે તમે થોડા દાડ ભરો અને બિહાર દઈએ અમે બિહાર જલ્દી મને બહુ થાય. તો હે ગાઈસ આપણે લિફ્ટમાં બેસી ગયા છીએ. લિફ્ટ હેડી સેટ ઠમકતા હતી. તમે જુઓ બીક તો હજુ લાગતી નહીં કારણ કે છે ને લિફ્ટમાં તો સડી ગયા બીક જેવી લાગે. હા સાયન જો અકળો ખાય છે. અહીં તો લકી જ ચડી ગયો. પોણી જેવું પડે પહાડ પડે ને પોણી આપણે આકાશમાં ઉડોરણ ખુશી ઉડોરણ આ દેખાડી કપો મને જાતા હજુ ઉપર આપણે ઉડોરણ ઉપર પોખર હે टाइमिंग बोड़ी है तो ઉપર પંખા હે ઉપર પંખા ફરે નહીં તો ઘણા હે આવડા નીકળાવે चार दिन का साइड भी फोटी जो સાઈ જેવી જોવે તો હવે સડી જ છે બરાબર હજી નહીં સડી. अजी तो हवे साइड तो ये फोन अंदर रख दी એ પંખા હલાવતા નહીં પોણી જેવું જાય જો. હા કેમ બેઠા આપણે ठीक है